મહારાજને લઈ અને વિવાદ શરૂ થયો છે। બોલિવૂડ સ્ટાર આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની ફિલ્મ કે જેમાં તેને લોન્ચ કરવામાં આવ્યો છે તે મહારાજ ફિલ્મને લઈ અને વિવાદ શરૂ થયો છે। મહારાજ ફિલ્મને લઈને હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવી દીધો છે। તો આવતીકાલે નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે તેને લઈને વિવાદ ઓટીટી પર ફિલ્મ રિલીઝ કરવા સામે હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવી દીધો છે। ફિલ્મમાં હિન્દુ ધર્મની લાગણીઓ દુભાતી હોવાને લઈ અને વિવાદ શરૂ થયો છે। ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ થતાં પહેલાં આ પિક્ચરનું સ્ક્રીનિંગ થવું જોઈતું હતું, પણ એ થયું નથી। અને જે કૃષ્ણ ભગવાન જે પુષ્ટિ માર્ગી અમારા ખાસ ગણાય એવા ભગવાન માટે ખૂબ જ અભદ્ર ભાષા તેમજ એમનો વ્યભિચાર છે એ બતાવીને આ પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે। યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે આ પિક્ચર બનાવ્યું છે। આમિર ખાનનો પુત્ર એમાં એક્ટર છે, એટલે અમે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ જે છે એમને પણ જાણ કરી, અનફોર્ચ્યુનેટલી એમના તરફથી કોઈ જ રિસ્પોન્સ અમને ના મળતામાં ના છૂટકે નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરવી પડી। અને નામદાર હાઈકોર્ટે ખૂબ જ શાંતિથી મોડે સુધી આ પિટિશન સાંભળી છે અને એમણે જોયું કે આ 14મી એટલે આજની તારીખ જો રિલીઝ થઈ જાય તો ઇરરિપેરેબલ ડેમેજ આપણા હિન્દુ ધર્મને તેમજ અમને પુષ્ટિ માર્ગીઓને થયું હતું। એટલે એમણે અમને સાંભળીને અમારા બધા પિક્ચરોના જે કટિંગ જે એમનું પોસ્ટર્સ એ બધું અમે રજૂ કર્યું। એ જોતાં એમને લાગ્યું કે ના, ખરેખર અમને સાંભળવા પડે અને અમને 18મી જૂન સુધીનો કામચલાઉ સ્ટે આપેલો છે, જે 18મી જૂન પહેલાં એ લોકોએ એનું રજૂઆત કરવાની રહેશે।